કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતે વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેશોદના ટાઉન હોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા। લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। કેશોદના વહીવટી તંત્ર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદના મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મહાનુભાવોનું સાપ્તાહિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ તેમ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પોતાના વ્યક્તિત્વમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની ગાથાઓ વર્ણવી હતી। લોકશાહી સરકારના જનપ્રતિનિધિ લોકોની સમસ્યા દૂર કરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એ જ લોકશાહીનો સાચો જનપ્રતિનિધિ કહેવાય એવું જણાવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21મી સદીના વિકસિત ભારતના સંકલ્પનો ગુણગાન ગાયા હતા। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કેશોદના ટાઉન હોલ ખાતે વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા। તેઓની સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, નાયબ કલેક્ટર વંદના મીના, ચીફ ઓફિસર ઐશ્વર્યા દુબે, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ડીવાયએસપી બીસી ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે આભાર વિધિ મામલતદાર સંદીપ મહેતાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષણ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પીએચ વિઠલાણીએ કર્યું હતું। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો સહિત નગર શ્રેષ્ઠીઓ અને ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિતના વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।